મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ઇતિહાસમાં ચેપ્ટર નંબર 7 સ્વાતંત્રોત્તર ભારત, જેમાં તમને ભારતની આઝાદી મળી ગઈ ત્યાર પછી ભારતની સામે કેવી કેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ, ભારતને આઝાદી મળી ગઈ ત્યાર પછી પોર્ટુગીઝો અને ફ્રેન્ચોને કઈ રીતે ભારતમાંથી ખસેડવામાં આવ્યા જેવી અનેક બાબતો, નવા રાજ્યોની રચના જેવી બાબતો, પ્રદેશવાદ, જાતિવાદ, ધર્મ જેવી બાબતો જેની ચર્ચા તમને આ ચેપ્ટરની અંદર કરેલી છે. તો એનો વિશેષ પરિચય આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાના છીએ. ચેપ્ટર નંબર 7 સ્વાતંત્રોત્તર ભારત. શરૂઆતમાં તમને કીધું છે કે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. બ્રિટિશ પાર્લામેન્ટ એટલે કે જે અંગ્રેજોની પાર્લામેન્ટ હતી, અંગ્રેજોની સંસદ હતી. પાર્લામેન્ટ એટલે સંસદ. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો એટલે કે ભારતને સ્વતંત્ર કરી દેવાનો જે ધારો છે, જે કાયદો છે, એ જુલાઈ 1947ની અંદર પસાર કર્યો અને ભારત છે એ ઓગસ્ટ 1947માં આઝાદ થયો. તો એક માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય કે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? તો તમારો જવાબ આવશે જુલાઈ 1947. આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા અને દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્નો ઉદ્ભવ્યા. આ કાયદાની જોગવાઈ પ્રમાણે હિન્દુસ્તાન, જે આખો હિન્દનો જે ભાગ હતો, અખંડ હિન્દુસ્તાન હતું, એને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું. એક તો ભારતીય સંઘ કે જેને આપણે ભારત તરીકે ઓળખીએ છીએ, અને બીજું પાકિસ્તાન સંઘ કે જેને આપણે અત્યારે પાકિસ્તાન તરીકે ઓળખીએ છીએ. આવા બે રાષ્ટ્રો, આવા બે દેશ અસ્તિત્વમાં આવેલા. આ દેશો અસ્તિત્વમાં આવ્યા ત્યારબાદ ભારત સામે બે મુખ્ય પ્રશ્નો હતા, બે મહત્વની સમસ્યાઓ હતી. કયા કયા પ્રશ્નો હતા? તો પહેલું, ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું. ભારતને અનુરૂપ બંધારણ ઘડવું. ભારતના દરેક લોકોને સમાવીને ભારતના દરેક લોકોનું હિત થાય, દરેક સમાજનું હિત થાય, એવી રીતે એક બંધારણની રચના કરવી કે જેના પરિણામે દેશનો ખૂબ સારી રીતે વિકાસ કરી શકાય અને દેશને ખૂબ સારી રીતે આગળ વધારી શકાય. અને બીજો પ્રશ્ન હતો હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. હિન્દની રિયાસતો એટલે કે ભારતની મિલકતો, ભારતના જે રજવાડાઓ હતા, ભારતનું જે પ્રાચીન સ્થાનકો હતા, એ બધી જ વસ્તુ ઉપરથી બ્રિટિશ તાજનો એટલે કે બ્રિટિશ સત્તાનો અંત આવી ગયો હતો. હવે અંગ્રેજો ભારતની અંદર રહેવાના નહોતા, એ ભારતને સ્વતંત્ર જાહેર કરવાના હતા. તો એ બધી જ મિલકતો છે, એ બધી જ વસ્તુ છે, એ અખંડ ભારતની અંદર જોડી દેવી અને એક અખંડ ભારતની રચના કરવી, એક નવા ભારતની રચના કરવી. તો આ બે પ્રશ્નો દેશની સમક્ષ ઊભા થયેલા. 2 માર્ક્સની અંદર આ બે પ્રશ્નો પૂછી શકાય છે કે ભારત આઝાદ થયા બાદ તેની સામે કયા બે મુખ્ય પ્રશ્નો હતા? તો પહેલો પ્રશ્ન, ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું, અને બીજો પ્રશ્ન, હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. તે વખતે દેશી રાજ્યો કે રિયાસતોની સંખ્યા 562 હતી. 1 માર્ક્સનો આ પ્રશ્ન છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણીવાર પૂછી શકાય એવો છે અને પૂછાઈ પણ ગયેલો છે. સવાલ આવે છે કે ભારતમાં દેશી રાજ્યો, રિયાસતોની સંખ્યા સ્વતંત્ર સમયે કેટલી હતી? તો 562. ભારત જ્યારે આઝાદ થયો ત્યારે 562 જેટલા નાના મોટા દેશી રાજ્ય કે રજવાડાઓ હતા. જોકે તમે 8મા ધોરણની અંદર આ ભણી ગયા હશો. સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોનું ક્ષેત્રફળ હતું. તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. સ્વતંત્ર ભારતનું કુલ ક્ષેત્રફળ એટલે કે કુલ વિસ્તારનું 48% વિસ્તાર એવો હતો કે જે દેશી રાજ્યમાં હતો, એટલે કે જે ગામડાનો વિસ્તાર હતો, જે હાલના સંજોગોમાં પણ પછાત હતો, એવો વિસ્તાર હતો. અને એ જ રીતે કુલ જનસંખ્યા જેટલી પણ ભારતની વસ્તી હતી એમાંથી 20% વસ્તી એવી હતી કે જે દેશી હતી, એટલે કે દેશી રાજ્યોની એટલે કે ગામડાના વિસ્તારની હતી. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્ય હતા. અન્ય નાના રાજ્યો પણ હતા. એવા રાજ્યો પણ હતા કે જેના કદ એક નાના ગામ કરતાં પણ નાનું હોય. આ રાજ્યોના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડાવવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું અને આ કામ ઝડપથી પાર પાડવાનું હતું. 3 રાજ્યો છે સૌથી મોટા રાજ્ય હતા, કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર. આ ત્રણેય ખૂબ મોટા રાજ્યો હતા. 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય.
ભારતની આઝાદી સમયે કયા 3 રાજ્યો છે એ ખૂબ મોટા હતા? તો તમારો જવાબ આવશે કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર. અન્ય કેટલાક નાના રાજ્યો પણ હતા, અને કેટલાક રાજ્યો તો એવા નાના હતા કે જેનું કદ એક નાના ગામ કરતાં પણ નાનું હોય. કોઈ નાનું ગામ હોય, જનરલી 5,000ની કે 2,000ની વસ્તીનું ગામ હોય, એના કરતાં પણ ઓછી વસ્તી હોય, એના કરતાં પણ ઓછો વિસ્તાર હોય, એવા પણ ગામડાઓ, એવા પણ રાજ્યો ભારતની અંદર અસ્તિત્વ ધરાવતા હતા. આ બધા રાજ્યોના રાજાઓને સમજાવવા, આ 562 રાજ્યોના રાજાઓને સમજાવવા, એના ભારત સંઘમાં જોડવા, એની બધી મિલકતોને ભારત સંઘમાં જોડવી, એ ખૂબ કપરું કામ હતું, ખૂબ મુશ્કેલ કામ હતું, અને એ ઝડપથી પાર પાડવાનું હતું, જેનાથી અખંડ ભારતનું નિર્માણ કરી શકાય. આઝાદી પ્રાપ્ત થતાં સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો 15 જાન્યુઆરી 1948. આઝાદી પ્રાપ્ત થયા પછી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, આ કૃષ્ણકુમારસિંહજીએ સામે ચાલીને પોતાનું રાજ્ય છે એ ભારત સરકારને સૌ પ્રથમ 562 રજવાડાઓમાંથી સૌ પ્રથમ છે એ વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીને આપેલું. એણે 15 જાન્યુઆરી 1948ના રોજ એક જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. જવાબદાર સરકાર એટલે એવી સરકાર કે જે નાગરિકો માટે જવાબદાર હોય, જે નાગરિકોના હિતનું વિચારતી હોય, નાગરિકો માટે સારા નિર્ણયો લઈ શકે અને નાગરિકોના વિકાસ માટે સતત મનોમંથન કરતી હોય. એનો શુભારંભ કરવામાં આવ્યો ભાવનગરની અંદર. સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થયું 15 ફેબ્રુઆરી 1948. 1 મહિનાનો ફેર છે. સામે જવાબદાર સરકારનો શુભારંભ થયો 15 જાન્યુઆરી 1948, અને એ ભાવનગર રાજ્ય સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની અંદર વિલીન થઈ ગયું 15 ફેબ્રુઆરી 1948. 15 તારીખ બંનેમાં સેમ છે. મહિનો પહેલામાં જાન્યુઆરી છે અને અહીંયા ફેબ્રુઆરી છે, અને ઈસવીસન પણ સેમ છે 1948. સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના એટલે કે સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોને જે ભેગા કરવાની ઘટના એ સમયે વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં થઈ, એણે જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું. એટલે કે એ સમય, સમકાલીન એટલે એ સમયનું, જે તે સમયનું, 1948ના સમયનું એક નોંધપાત્ર એકીકરણ, એક ખૂબ મોટું પ્રદાન કહી શકાય, એક ખૂબ મોટું કામ કહી શકાય, એક ભગીરથ કામ કહી શકાય કે જે તે રાજાઓએ પોતાની મિલકતો છોડીને એક સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરી. અને એ સમયનું એ ખૂબ મોટું એકીકરણ હતું, ખૂબ મોટું જોડાણ હતું, જે એ સમયના ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યું હતું નહીં. સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા માટે સંમતિ આપે. સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ જે આપણા વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, અને નાયબ વડાપ્રધાન હતા અને ગૃહપ્રધાન હતા સરદાર વલ્લભભાઈ પટેલ. તો અહીંયા તમને જે વાત કરવામાં આવેલી છે એ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની વાત છે. એમણે રાજાઓને અપીલ કરી કે તેઓ પોતાનું રાજ્ય છે સ્વેચ્છાએ ભારત સંઘની અંદર જોડાવા માટે સંમતિ આપે, જેના કારણે અખંડ ભારતનું નિર્માણ કરી શકાય, લોકોનું હિત સાધી શકાય, લોકોનો વિકાસ કરી શકાય, અને પરિણામે દેશનો વિકાસ પણ કરી શકાય. તેણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી. વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરી દીધું. ભારતના રાજાઓમાં એમણે દેશભક્તિ જાગૃત કરી, દેશ પ્રત્યેનો પ્રેમ જાગૃત કર્યો, જેના પરિણામે દરેક રાજાઓ છે પોતાનું રાજ્ય છે એ ત્યાગીને પોતાનું રાજ્ય ભારત સંઘની સાથે જોડવા માટે સંમત થઈ. અને વ્યવહારુ બુદ્ધિથી ઘણા બધા રાજ્યો છે એને ભારત સંઘ સાથે જોડી પણ દીધા. રાજા રજવાડા એક મજબૂત અને અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ જણાવ્યું. તેમના હકો અને હિતોના રક્ષણની સરદાર પટેલે ખાતરી આપી. રાજા છે, રજવાડાઓ છે, એ પોતે પોતાનું જે રાજ્ય છે એ ભારતની અંદર આપીને પોતે એક સમૃદ્ધ અને મજબૂત રાષ્ટ્રનો પાયો નાખવામાં સહકાર આપે, એક અખંડ હિન્દુસ્તાનનો પાયો નાખવામાં સહકાર આપે, એવી વલ્લભભાઈ પટેલે એ સમયે રાજાઓને અપીલ કરી. અને દરેક રાજાઓને એના હકોની હિતોના રક્ષણની ખાતરી પણ આપવામાં આવેલી કે દરેક રાજાઓ છે એના હકોનું રક્ષણ થશે, એના હિતોનું રક્ષણ થશે, એને રાજા જેવું જ માન સન્માન જો એ રાજ્ય આપી દેશે તો પણ પ્રાપ્ત થશે. એટલે એના હક અને હિતના રક્ષણની ખાતરી આપવામાં આવી.
સરદાર પટેલ અને તેના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ ખત અને જયસે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ આખરી સ્વરૂપ આપ્યું. રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો. સરદાર પટેલ અને તેના સચિવ વીપી મેનન આ બંનેએ એક જોડાણ ખત અને જયસે કરાર છે એનો મુસદ્દો તૈયાર કર્યો. જે તે રાજાઓ ભારતની અંદર જોડાવા ઈચ્છતા હોય જોડાણ ખત ઉપર સહી કરે, અને જે નથી જોડાવા ઈચ્છતા એમના એમ રહેવા માંગે છે એ જયસે કરાર કે જેમ છે એમ જ રહેવા માંગે છે એ બાબત ઉપર સહી કરવાની. સંબંધિત પ્રધાનો એટલે કે એની સાથે સંકળાયેલા જે પ્રધાનો હોય અને રાજાઓની સંયુક્ત સમિતિએ એને આખરી સ્વરૂપ આપ્યું, એને ફાઇનલ તૈયાર કરવામાં આવ્યું. અને મોટાભાગના રાજાઓને એનાથી સંતોષ હતો, જેના કારણે મોટાભાગના રાજાઓ છે એ ભારત સંઘની અંદર જોડાયા હતા. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના તમામ 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા. 3 રાજ્યોએ સ્વીકાર નહોતા કર્યા, હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. આ 3માંથી 2 રાજ્ય છે એમ સૌથી મોટા હતા, એક તો કાશ્મીર અને હૈદરાબાદ. એ 3 રાજ્યોએ આજે જોડાણ ખત છે એનો સ્વીકાર ન કર્યો. બાકીના 559 રાજ્યોએ આ જોડાણ ખતનો સ્વીકાર કર્યો અને એ જોડાણ ખત થકી પોતાના રાજ્યો છે એને ભારત સંઘની અંદર જોડી દીધા અને અખંડ ભારતમાં પોતાનું યોગદાન પ્રદાન કર્યું. તો 1 માર્ક્સનો અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં કેટલા રાજ્યો છે એણે ભારતીય સંઘમાં પોતાના રાજ્યો છે, કેટલા રાજાઓએ પોતાના રાજ્યો ભારતીય સંઘમાં વિલીન કરી દીધા હતા? તો તમારો જવાબ આવશે 559, 562 નહીં. કુલ રાજ્યની સંખ્યા પૂછાય તો 562 અને વિલીન થયેલા રાજ્યોની સંખ્યા પૂછાય તો 559. તો હવે એ જે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર આ 3 રાજ્યો હતા એને કઈ રીતે ભારત સંઘમાં જોડવામાં આવ્યા એની વાત તમને નીચેના ટોપિકમાં કરેલી છે. તો શરૂઆતમાં તમને કીધું છે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું જોડાણ. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર એ ત્રણેય ભારત સંઘમાં જોડાવા માટે રાજી હતા નહીં. તો એને કઈ રીતે, કયો બળ પ્રયોગ કરીને, કઈ વ્યવહારુ બુદ્ધિ દોડાવીને એને ભારત સંઘની અંદર જોડવામાં આવ્યા એની વાત કરેલી છે. પહેલું છે હૈદરાબાદ. દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. તેની ભૌગોલિક પરિસ્થિતિના લીધે તેને ભારતમાં સાથે જોડાવવું જોઈએ તે ચારેય બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલું હોવાથી તે સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં તેમ તેનું ધ્યાન દોરવામાં આવ્યું. દક્ષિણ ભારત એટલે કે ભારતના નીચેના ભાગમાં આવેલું હૈદરાબાદ રાજ્ય એને નિઝામે પોતે સ્વતંત્ર જાહેર કર્યું 15 ઓગસ્ટના રોજ, જ્યારે આઝાદી મળી એ જ દિવસની વાત છે. એણે સ્વતંત્ર જાહેર કર્યું. એને ભારતમાં પણ નહોતું જોડાવવું, એને પાકિસ્તાનમાં પણ નહોતું જોડાવવું, પોતે સ્વતંત્ર રહેવું હતું. પણ ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે એ જે હૈદરાબાદ રાજ્ય જે જગ્યાએ આવેલું છે એ જોઈને એ સ્વતંત્ર રહી શકે એમ નથી, કારણ કે એની બધી જ બાજુ છેવટે ભારતના ભાગો આવેલા છે, ભારતના પ્રદેશો છે એ આવેલા જોવા મળતા હતા. અહીંયા તમે જોઈ શકો નકશામાં તેલંગાણા છે, તેલંગાણાની નીચે હૈદરાબાદ છે એ આવેલું છે. નકશામાં આમાં થોડું ક્લિયર નથી થતું, તમારી જે ચોપડી છે એમાં તમે જોઈ શકશો તેલંગાણાની નીચે હૈદરાબાદ લખેલું છે. તો હૈદરાબાદ એવો ભાગ હતો કે જે ચારેય બાજુથી ભારતના ભાગોથી જોડાયેલો હતો. તમે એક બાજુ જુઓ મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા એટલે કે અત્યારનું ઓરિસ્સા અને છત્તીસગઢ છે. તો આ બધો ભાગ છે એ ભારતનો ભાગ છે અને વચ્ચેનો ભાગ એ હૈદરાબાદ છે. એ હૈદરાબાદ જો ભારતમાં ન જોડાય તો એક સ્વતંત્ર રાજ્ય તરીકે પણ એ લાંબો સમય ટકી શકવાનું નથી, કારણ કે બધી જ બાજુ ભારતના ભાગ છે અને એકલું એક રાજ્ય તરીકે એકલું એક દેશ તરીકે ટકી શકે નહીં. એ બાબતે એનું ધ્યાન દોરવામાં આવ્યું, છતાં પણ નિઝામ એ બાબતે સંમત થયો નહીં. પણ નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર એ પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે. આના કારણે તેણે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. નિઝામે એવી સ્પષ્ટતા કરી કે જો દેશના ભાગલા પડશે, 1947 ભારત પાકિસ્તાનના ભાગલા થયા, તો એ ભૌગોલિક કારણસર પાકિસ્તાનમાં નહીં જોડાઈ શકે, કારણ કે એનો વિસ્તાર ભારતની અંદર આવેલો છે અને પાકિસ્તાનની અંદર સ્વાભાવિક જમીનના કારણથી જોડાઈ શકે નહીં. અને વૈચારિક કારણસર એ ભારતમાં નહીં જોડાઈ શકે. વૈચારિક કારણ ધર્મનું કારણ, મુસ્લિમ નિઝામ છે, મુસ્લિમ હતા, તો એ વૈચારિક કારણસર ભારતમાં જોડાઈ શકે એમ હતા નહીં.
તો આનાથી એ સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે એવું નિઝામ દ્વારા જણાવવામાં આવ્યું. નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ થઈ. નિઝામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતાને ભારત સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે. નિઝામના જે અધિકારીઓ હતા, નિઝામ વતી વાત કરનાર જે વ્યક્તિઓ હતા, એને સરદાર વલ્લભભાઈ પટેલે સ્પષ્ટ કહી દીધું કે હૈદરાબાદની જનતા ભારત સંઘમાં ભળે તો જ એનું હિત છે, તો જ એને સુખ શાંતિ અને વિકાસ છે પ્રાપ્ત થવાનો છે. તો પણ નિઝામ અને તેના જે સાથીદારો હતા, એટલે તેના જે અધિકારીઓ હતા, એ વસ્તુ માનવા તૈયાર હતા નહીં. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા ઉપર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવી ભારત સરકારે પોલીસ પગલું ભરી હૈદરાબાદને ભારત સંઘમાં ભેળવી દીધું. 18 સપ્ટેમ્બર 1948 અને નિઝામે શરણાગતિ સ્વીકારી લીધી. ભારત સંઘમાં ભેળવવામાં પ્રજાનું હિત છે, પ્રજાની સુખ છે, પ્રજાની શાંતિ છે, એવું વલ્લભભાઈ પટેલે નિઝામને અને તેના બધી વાતચીત કરનાર વ્યક્તિઓને, અધિકારીઓને જણાવ્યું. આ બધી જ વસ્તુ જણાવ્યા છતાં લોકોની ભારત સંઘમાં જોડાવાની તૈયારી હોવા છતાં નિઝામ અને એના અધિકારીઓએ પ્રજા ઉપર અત્યાચાર કરવાનું શરૂ કર્યું. દંડ આપે, કોઈ પણ ખોટી રીતે હેરાન કરવાની પરિસ્થિતિ છે, અત્યાચારની પરિસ્થિતિ છે. આ બધી જ પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે હૈદરાબાદની અંદર પોલીસ પગલું લીધું, સૈન્યને મોકલવામાં આવ્યું અને નિઝામને છે હરાવવામાં આવ્યું અને હૈદરાબાદ સંઘને ભારતની અંદર જોડી દેવામાં આવ્યું 18 સપ્ટેમ્બર 1948ના રોજ. અને નિઝામે શરણાગતિ સ્વીકારી લીધી, નિઝામે હાર સ્વીકારી લીધી અને ત્યારબાદ હૈદરાબાદ છે 18 સપ્ટેમ્બર 1948 પછી હૈદરાબાદ છે ભારતનો અખંડ હિસ્સો બની ગયું. નિઝામને તેમના હિતોના રક્ષણની બાંહેધરી આપી. આમાં કનૈયાલાલ મુનશીની અગત્યની ભૂમિકા હતી. નિઝામને એના હિતના રક્ષણની બાંહેધરી આપવામાં આવી. નિઝામને જે રીતે રાજાને સન્માન મળતું પહેલાં એવી જ રીતે સન્માન આપવામાં આવશે. નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. હિતના રક્ષણની ખાતરી આપવામાં આવી અને આ બધી જ પ્રક્રિયા, પોલીસ પગલાંની પ્રક્રિયા, નિઝામની હરાવવાની પ્રક્રિયા, વાટાઘાટો કરવાની પ્રક્રિયા, એમ કનૈયાલાલ મુનશી એની અગત્યની ભૂમિકા હતી. ત્યારબાદ રાજ્યોની પુનઃરચના 1956માં થતાં હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશની અંદર સમાવી લેવામાં આવ્યું. રાજ્યોની પુનઃરચના જે આપણે આગળ જ આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ, એમાં 1956માં એ પુનઃરચના થઈ. એમાં હૈદરાબાદ છે એ આંધ્રપ્રદેશની અંદર વિલીન થઈ ગયું, એમાં એમને સમાવી લેવામાં આવ્યું. બીજું આપેલું છે જુનાગઢ. જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. તમે મોટાભાગે વિદ્યાર્થીઓ જાણતા હશો, જુનાગઢ એક જિલ્લો છે. જેમ પહેલાં જુનાગઢ અને ગીર સોમનાથ બંને ભેગું હતું, હવે જુનાગઢમાંથી ગીર સોમનાથ નામનો એક આખો જિલ્લો અલગ કરવામાં આવ્યો અને જુનાગઢ છે એક અલગ જિલ્લો અત્યારે છે અને સૌરાષ્ટ્રમાં આવેલો આપણો વિસ્તાર છે અને તમે બધા એ નામથી પરિચિત હશો. તેમાં નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણખત લખી આપ્યું અને પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી. એનો જે નવાબ હતો, મુસ્લિમ નવાબ હતો, મુસ્લિમ રાજા, એણે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા માટે જોડાણખત લખી દીધું અને પાકિસ્તાને એને મંજૂરી પણ આપી દીધી કે આ જુનાગઢનો વિસ્તાર છે ભારતની અંદર નહીં પણ પાકિસ્તાનની અંદર જોડાઈ જશે. મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. મુંબઈમાં જે જુનાગઢના નાગરિકો હતા એણે જુનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. આરજી હુકુમતની સ્થાપનાની પહેલાં પણ એકવાર તમે 8મા ધોરણની અંદર ભણી ગયા હશો, સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલી હતી. અને અહીંયા પણ તમને કીધું છે આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી. આરજી હુકુમતની સ્થાપના જુનાગઢની અંદર મુંબઈની અંદર જુનાગઢના નાગરિકો દ્વારા થઈ હતી. અને શા માટે થઈ હતી તો કે જુનાગઢને ભારતમાં જોડાવા માટે કરવામાં આવી હતી. અને એનો નવાબ ઈચ્છતો હતો કે પાકિસ્તાનમાં જોડવું છે, પણ પ્રજા ઈચ્છતી હતી કે જુનાગઢને ભારતમાં જોડવું છે. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. નવાબના શાસકોએ જુનાગઢના રાજ્યની રૈયત ઉપર ત્રાસ આપવા માંડ્યો. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને જુનાગઢના લોકોએ નવાબના નિર્ણયનો વિરોધ કર્યો, કારણ કે ખરેખર ખોટો નિર્ણય હતો. જુનાગઢ ભારતનો જ હિસ્સો હતું, તો એને ભારતમાં જ જોડવું જોઈએ, એને પાકિસ્તાનમાં જોડવું જોઈએ નહીં. પરિણામે નવાબના જે માણસો હતા, નવાબના જે અધિકારીઓ હતા, એને જુનાગઢના લોકો ઉપર, તમને શબ્દ આપેલો છે રૈયત, રૈયત એટલે લોકો, રૈયત એટલે પ્રજા, પ્રજા ઉપર ત્રાસ આપવાનું શરૂ કરી દીધું, અત્યાચારો કરવાનું શરૂ કરી દીધું. માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા
તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈનિકો અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને જૂનાગઢનો કબજો લેવામાં આવ્યો 9 નવેમ્બર 1947ના રોજ. માણાવદર અને માંગરોળ એને ભારતની અંદર જોડાવાની ઈચ્છા જાહેર કરી. પરિણામે ત્યાં જે તેના રક્ષણ માટે ગોઠવાયેલા સૈનિકો હતા, ભારતીય આર્મીના સૈનિકો હતા, ભારતીય નેવીના જે સૈનિકો હતા, એને જૂનાગઢને ફરતેથી ઘેરી લીધું. જૂનાગઢ ફરતેથી ઘેરાઈ ગયું. નવાબને ખાતરી થઈ ગઈ કે ભારતીય સેના સામે એની જે સેના છે, જૂનાગઢની જે સેના છે, એ ટકી શકવાની નથી. કારણ કે ભારત એક દેશ હતો અને દેશની ખૂબ વિશાળ સેના હતી અને જૂનાગઢ એક રાજ્ય હતું જેની એટલી બધી સેના હોઈ શકે નહીં. એટલે નવાબ છે એ ડરથી પાકિસ્તાન ચાલ્યા ગયા અને જૂનાગઢને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યું 9 નવેમ્બર 1947ના રોજ. પછી લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીથી ભારતના ભરવાની તરફેણ કરતો પોતાનો મત આપ્યો. આમ સરદાર પટેલની કુને અને જૂનાગઢના નાગરિકની પ્રચંડ ઈચ્છા શક્તિથી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું. ત્યારબાદ લોકમત લેવાયો, એટલે કે મતદાન કરવામાં આવ્યું. લોકોએ પ્રચંડ બહુમતીથી ભારતની તરફેણમાં મતદાન કર્યું. લોકો ઈચ્છતા હતા કે આ જૂનાગઢ છે ભારતની અંદર જોડાઈ જાય. આમ સરદાર પટેલની કુને, સમજદારી, બુદ્ધિશક્તિ અને પ્રચંડ ઈચ્છા શક્તિના પરિણામે જૂનાગઢ છે ભારતીય સંઘની અંદર જોડાઈ ગયું. અને ત્રીજો ટોપિક છે કાશ્મીર. કાશ્મીરને કઈ રીતે ભારતની અંદર જોડવામાં આવ્યું? કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણખત પર સહી કરેલ ન હતી. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. કાશ્મીરના જે મહારાજા હતા હરિસિંહ ડોગરા, એણે ભારતની અંદર જોડાવા માટે જોડાણખત ઉપર સહી નહોતી કરી. જેના પરિણામે કાશ્મીર પોતાની અંદર જોડાઈ જાય એના માટે પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કરેલું. આક્રમણ, અત્યાચાર, લૂંટફાટ થતાં રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી અને જોડાણખત પર સહી કરી ન હતી. આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું. હરિસિંહે તાબડતોબ જોડાણખત પર સહી કરી. ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું. પરંતુ તે દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાને કબજો જમાવી દીધો હતો. આક્રમણ હતું, લૂંટફાટ હતી, અત્યાચારો હતા, લોકોને મારવામાં આવતા હતા. આ બધી જ વસ્તુ જોઈને રાજા હરિસિંહ ડોગરાએ ભારતના લશ્કરની મદદ માંગી પોતાના રાજ્યના રક્ષણ માટે. મદદ માંગી પણ એને રાજ્યને જોડવા માટે સહી કરી ન હતી. એટલે ભારત દ્વારા એને પહેલાં જોડાણખત ઉપર સહી કરવાનું જણાવવામાં આવ્યું. હરિસિંહ ડોગરાએ ખૂબ ઝડપથી જોડાણખત ઉપર સહી કરી દીધી અને ભારતીય લશ્કર છે, ભારતીય સૈન્ય છે, ઝડપથી કાશ્મીર પહોંચી ગયું અને કાશ્મીરનું રક્ષણ કરવામાં આવ્યું. પરંતુ એ દરમિયાન કાશ્મીરનો જે ત્રીજો ભાગ હતો એ પાકિસ્તાને પોતાનો કબજો જમાવી દીધો હતો અને આજે પણ કાશ્મીરનો સૌથી ઉપરનો ભાગ છે એના ઉપર પાકિસ્તાનનો કબજો છે, તમે જોઈ શકો છો. અને એના કારણે જ ભારત પાકિસ્તાનમાં અવારનવાર યુદ્ધો ઝઘડાઓ થતા રહી છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવા જણાવ્યું. પરંતુ હજુ સુધી આજે પણ કાશ્મીર, જમ્મુ કાશ્મીર રાજ્યનો ત્રીજો ભાગ પર પાકિસ્તાનનો અંકુશ છે. પરંતુ કાશ્મીર કાયદેસર રીતે ભારતનો ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ભારત આ પ્રશ્ન છે લઈ ગયું અને સલામતી સમિતિએ વર્તમાન તબક્કે યુદ્ધ વિરામ કરવા માટે જણાવ્યું. યુદ્ધ પૂરું થયું, પરંતુ એ સમયગાળા દરમિયાન જે ત્રીજો ભાગ જે પાકિસ્તાને જીતી લીધો હતો એ આજે પણ એની પાસે છે. પરંતુ એ ચોક્કસ હકીકત છે કે એ ત્રીજો ભાગ પણ આપણો છે, કારણ કે રાજા હરિસિંહે આખો ભાગ છે ભારતની અંદર જોડી દીધો છે. અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ કાશ્મીર છે સળગતો પ્રશ્ન છે. તમે જાણો છો આજે પણ આતંકવાદના મોટાભાગના મિશનો છે, આતંકવાદની મોટાભાગની પ્રવૃત્તિઓ છે કાશ્મીરમાં થાય છે. યુદ્ધ ઝઘડાઓ કાશ્મીરમાં થાય છે. આપણું સૌથી વધુ સૈન્ય શહીદ પણ કાશ્મીરમાં થાય છે. આજે પણ કાશ્મીર એક સળગતો પ્રશ્ન છે. આમ 1948ના અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ અને એક ઐતિહાસિક રીતે એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ. આમ 1948 પહેલાં ભારતમાં એક રાજકીય એકતા સાબિત થઈ, એટલે કે દરેક ભાગો ભારતની અંદર જોડાઈ ગયા અને એક અહિંસક ક્રાંતિ થઈ. ઇતિહાસમાં ક્યારેય નહોતી થઈ એવી એક અહિંસક ક્રાંતિ છે એ જોવા મળી. આ ત્રણેય ભાગો છે તમને 3 માર્ક્સની અંદર પૂછી શકાય. હૈદરાબાદનું ભારતમાં જોડાણ કઈ રીતે થયું 3 માર્ક્સ, જૂનાગઢનું ભારતમાં જોડાણ કઈ રીતે થયું 3 માર્ક્સ અને કાશ્મીરનું ભારતમાં જોડાણ કઈ રીતે થયું 3 માર્ક્સ. આ ત્રણેય વસ્તુ છે 3 માર્ક્સની અંદર પૂછી શકાય. તો એ 3 માર્ક્સના પ્રશ્ન તરીકે પણ એને ધ્યાનમાં
લેવી. તો આજના લેક્ચર માટે એટલું જ. આવતા લેક્ચરથી આગળ કન્ટિન્યુ શરૂ કરીશું.